ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સપ્લિમેન્ટરી બુકમાં યુનિટ નંબર 10 સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે ઇટ કાન્ટ બી ડન, મતલબ કે તે થઈ શકતું નથી. તો અમુક એવા કામ જે અહીં રાઇટરે આપણી માટે સજેસ્ટ કરેલા છે કે એ આપણી અમુક પ્રકારની જો ફિઝિકલ સિચ્યુએશન હોય તો અમુક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી શકતા નથી. તો ક્યારેક કેવા આપણા બોડી પોસ્ચર હોય છે ત્યારે આપણે અમુક પ્રકારના કામ નથી કરી શકતા. એ વસ્તુ આપણે આ યુનિટમાંથી જોવાની છે, જાણવાની છે. બહુ મજા આવે એવું અને ગમત પડે એવું આ યુનિટ છે. અને આ યુનિટની અંદર જે બધા એક્સપેરિમેન્ટ આપેલા છે રાઇટરે, તમે એને પ્રેક્ટિકલ પણ અપ્લાય કરીને જોશો તો તમને વધારે મજા આવશે અને લાંબો સમય સુધી યાદ પણ રહેશે. અને આની અંદર બતાવેલી જે રમૂજ ભરેલી ટ્રીક છે એ તમે તમારા મિત્રો અથવા તો રિલેટિવ સાથે પણ અપ્લાય કરી શકો છો. ચાલો તો આપણે શરૂ કરીએ. સપ્લિમેન્ટરી યુનિટ 10, જેનું નામ છે ઇટ કાન્ટ બી ડન. એની માટે દરેક વિદ્યાર્થી સૌથી પહેલાં પોતાની સપ્લિમેન્ટરી બુક ડોલ્ફિન સાથે રાખશે. એની અંદર તમારે ખોલવાનું છે પેજ નંબર 41, મતલબ કે પેજ નંબર 41. દરેક વિદ્યાર્થીઓના હાથમાં કમ્પલસરી પેન અથવા પેન્સિલ હોવી જોઈએ, જેથી કરીને તમે જ્યારે યુનિટ સમજતા હોવ ત્યારે તમે એમાં ડિફિકલ્ટ મિનિંગ બધાય લખી શકો. ચાલો તો શરૂ કરીએ પેજ નંબર 41 ઉપરથી. યુનિટ નંબર 10, વિડિયો લેક્ચર છે 1. ડુ યુ વોન્ટ ટુ અમેઝ મતલબ આશ્ચર્યચકિત થવું, કૌંસમાં મિનિંગ આપેલો જ છે, સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ યોર ફ્રેન્ડ વિથ યોર યુનિક એબિલિટીઝ. તમારી જો કંઈક યુનિક મતલબ કે અજોડ એબિલિટી, કંઈક ક્ષમતા હોય તો એના વડે તમે તમારા મિત્રોને આશ્ચર્યચકિત કરી શકો, સાથે સાથે ડિલાઇટ પણ કરી શકો, એટલે કે ખુશ પણ કરી શકો છો. એબિલિટીઝ એટલે કે ક્ષમતા અને યુનિક એટલે કે અજોડ. શો ધેમ ધીસ ટ્રિક્સ એન્ડ લેટ ધેમ એક્સક્લેમ. તો ચાલો તમે એને આ ટ્રીક છે એ બતાવો અને સાથે સાથે એને સમજાવો. સરપ્રાઇઝિંગ, આશ્ચર્ય થશે. ધીસ ટ્રિક્સ ડીલ વિથ સિમ્પલ. ટ્રીક છે બહુ સરળ છે, સહેલી છે. એવરીડે એક્શન્સ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ હેવ ડન હંડ્રેડ્સ ઓફ ટાઈમ. દરરોજ તમે અને તમારા મિત્રો છે આ પ્રકારના બોડી પોસ્ચર છે એ હજારો વખત બનાવો છો. બટ ધેર ઇઝ અ કેચ. પણ અહીંયા એની અંદર થોડીક કેચ એટલે કે ટ્રીક આપેલી છે, થોડીક યુક્તિ આપેલી છે. ફોર સમ રીઝન યુ વોન્ટ બી એબલ ટુ ડુ ધેમ. અને અમુક કારણોસર તમે અમુક પ્રકારની ક્રિયાઓ નથી કરી શકવાના. ધેટ રીઝન મે હેવ ટુ ડુ વિથ ધ ઓડ વે ઓફ હ્યુમન બોડી વર્ક્સ. અને હવે જે તમને રીઝન, જે કંઈ કારણો આપવામાં આવશે એ માનવીય શરીર માટે, હ્યુમન બોડી મતલબ કે માનવીય શરીર માટેની આ જે બોડી પોસ્ચર છે એ ઘણા બધા ઓડ છે. અમુક પ્રકારની ક્રિયાઓ છે આપણા શરીર માટે કરવી ઘણી બધી ઓડ અથવા તો ઓકવર્ડ હોય છે. સો ધીસ ટ્રિક્સ. તો તમે તમારા મિત્રોને આ ટ્રીક બતાવો. ડ્રાઈવ યોર ફ્રેન્ડ્સ વાઇલ્ડ એન્ડ થિંક વાય હેપન્સ સો. અને તમે એને પૂછો. વાઇલ્ડ એન્ડ થિંક મતલબ કે સામૂહિક રીતે, કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે. તો તમે એને પૂછો કે આ પ્રકારના બોડી પોસ્ચર, આ પ્રકારની ક્રિયાઓ તમારાથી થઈ શકે કે કેમ, એની પાસે ચકાસણી કરાવો. ચાલો તો હવે એક પછી એક બોડી પોસ્ચરની વાત આપેલી છે કે જે બોડી પોસ્ચરની અંદર રહીને આપણે અમુક પ્રકારના કામ નથી કરી શકવાના. એમાંની પહેલી વાત છે યુ કાન્ટ લિફ્ટ યોર ફૂટ. તો પહેલું બોડી પોસ્ચર છે એ બોડી પોસ્ચરની અંદર એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમે તમારા ફૂટ એટલે કે પગને લિફ્ટ નથી કરી શકવાના, ઊંચકી નથી શકવાના. તો કઈ એવી શારીરિક સ્થિતિ આપણી હોય કે જ્યારે આપણે આપણા પગને ઊંચો ન કરી શકીએ. ચાલો આપણે જોઈએ. ઇન ધ રૂમ ધેર ઇઝ અ સ્પોટ ઇન વિચ યુ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ. ચાલો તમારા રૂમની અંદર એક એવી જગ્યા ચોક્કસપણે હશે કે જે જગ્યાએ ઊભા રહેવાથી તમે તમારા પગને લિફ્ટ નથી કરી શકવાના, ઊંચકી નથી શકવાના. ફૂટ એટલે કે પગ. નો વન વિલ હોલ્ડ યુ ડાઉન ઓર ટચ યોર ફૂટ ઓર એની અધર પાર્ટ ઓફ યોર બોડી. હા, તમારે તમારા મિત્રોને કહેવાનું છે કે કોઈ વ્યક્તિ છે એ જમીન ઉપર બેસીને તમારા પગને પકડશે નહીં, તમારા કોઈ પણ બોડી પાર્ટને હાથ પણ નહીં અડાડે. તેમ છતાં તમે તમારો પગ ઊંચકી શકવાના નથી. તો શરૂઆતમાં કોઈ માણસ આવી વાત સાંભળે તો એને ઘણું બધું આશ્ચર્ય થાય
કે પગ ઊંચો કરવો એમાં કઈ મોટી વાત છે, આ તો ઇઝીલી થઈ શકે. આપણે આગળ જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે, અને તમે પ્રેક્ટિકલ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે આ સ્થિતિની અંદર આપણે આપણા પગને ઉંચકી નથી શકતા, ભલે કોઈ આપણા પગ પકડી નથી રાખ્યા તેમ છતાં. યુ વોન્ટ બી ગ્લુડ ડાઉન, તમારા પગને નીચેની બાજુએ ચોંટાડવામાં પણ નહીં આવે. ગ્લુ મતલબ કે ચોંટાડવું. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ ઓફ ધ ગ્રાઉન્ડ, તો કોઈ પણ જાતની પકડ તમારી ઉપર નહીં હોય, કોઈ પણ જાતનું બંધન તમારા પગ ઉપર નહીં હોય, કોઈ પણ જાતના ગ્લુથી તમને જમીન સાથે ચોંટાડેલા નહીં હોય, તેમ છતાં તમે તમારો પગ ઉંચકી શકવાના નથી. ચાલો તો હવે ડિટેલમાં સમજીએ કે આ વાત લેખક આપણને કઈ રીતે કહેવા માંગે છે. સ્ટેન્ડ વિથ યોર હેડ, શોલ્ડર, સાઇડ એન્ડ હીલ ટાઈટ અગેન્સ્ટ વોલ. ચાલો શું કહે છે રાઇટર કે તમે તમારું માથું, શોલ્ડર એટલે કે ખંભો, સાઇડ એટલે કે પડખું, અને હીલ એટલે કે એડીનો ભાગ, બરાબર, ટાઈટ અગેન્સ્ટ ધ વોલ, તમે દિવાલ સાથે અડાડીને રાખો. તમે જોઈ શકો છો ફોટોની અંદર એક માણસ છે એ પોતાના બોડી પાર્ટ્સને સાઈડમાંથી આખી દિવાલ સાથે ચોંટાડીને ઊભેલો છે. ધેન ટ્રાય ટુ લિફ્ટ યોર આઉટસાઇડ લેગ વિધાઉટ મૂવિંગ એની પાર્ટ ઓફ યોર બોડી અવે ફ્રોમ ધ વોલ. ચાલો હવે રાઇટર શું કહે છે કે એક ભાગ છે એ શરીરનો દિવાલ સાથે ચોંટાડીને રાખ્યો છે, બીજો ભાગ છે એ મુક્ત છે, પણ તેમ છતાં તમે તમારા બોડી પોસ્ચરને હલાવ્યા વગર જે બીજી તરફનો ખુલ્લો પગ છે એને તમે ઉંચકી શકવાના નથી. ઇટ કાન્ટ બી ડન, તે કામ નથી થઈ શકતું. જો તમને એમ લાગતું હોય કે આ થઈ શકે એમ છે તો તમે અત્યારે થોડીવાર માટે વિડીયો લેક્ચરને પોઝ કરી અને પ્રેક્ટિકલ પ્રયોગ કરી શકો છો. દિવાલ સાથે તમારું માથું, તમારો ખંભો, તમારો પગ, તમારો હાથ બધું અડેલું રહેવું જોઈએ, બરાબર. અને પછી તમારે બીજી સાઈડથી જે પગ અડેલો નથી એ પગને ઊંચો કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને જ્યારે પગને ઊંચો કરો ત્યારે પણ ચેક કરી લેવાનું બોડી પાર્ટ બધા આપણા દિવાલને અડેલા છે કે નથી અડેલા, બરાબર. તો દિવાલને આપણે એક તરફના બોડી પાર્ટને ટચ કરાવીને રાખશું તો બીજો બોડી પાર્ટ છે એ કોઈ પણ જાતની મૂવમેન્ટ કરી શકશે નહીં. તો આ વાતને તમે પ્રેક્ટિકલ પણ કરી શકો છો. ઇટ કાન્ટ બી ડન, આ કામ થઈ નથી શકતું. નો મેટર હાઉ સ્ટ્રોંગ યુ આર, હવે તમે કેટલા મજબૂત છો, શક્તિશાળી છો, એના હારે કોઈ લેવા દેવા નથી. આમાં એવું નથી કે નબળો માણસ આ નહીં કરી શકે ને શક્તિશાળી બળવાન માણસ છે આ કામ કરી શકશે, એવું નથી. મૂવિંગ ધેટ ફૂટ થ્રોઝ યુ ઓફ ધ બેલેન્સ, જો તમે પગને ઊંચો કરશો તો એ તમારું બેલેન્સ છે એ બગાડશે. એન્ડ યોર બોડી ઓટોમેટિકલી મૂવ્સ અવે ફ્રોમ ધ વોલ, અને તમારું શરીર છે એ મનથી જ યાંત્રિક રીતે એટલે કે ઓટોમેટિકલી દિવાલ સાથે જે અડેલો પાર્ટ છે એ દૂર કરી દેશે ટુ કીપ યુ ફ્રોમ ફોલિંગ ડાઉન. અને આમ તેમ છતાં જો તમે એક ભાગને દિવાલ સાથે ટચ કરીને પણ તમારા પગને ઊંચકવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમે નીચે પડશો, બરાબર. તો ચાલો આ એક પ્રેક્ટિકલ પ્રયોગ આપ્યો છે રાઇટરે આપણને કે જે કરી શકાય એમ નથી. હવે બીજી યુક્તિ જોઈએ. બીજું રાઇટર આપણને શું સમજાવે છે કે કઈ બોડી મૂવમેન્ટ આપણાથી હજી નથી થઈ શકે એવી, ખૂબ જ સરળ હોવા છતાં. ચાલો તો એ જોઈએ. એ ટ્રીકનું નામ છે યુ કાન્ટ પિકઅપ અ કોઈન. કોઈન એટલે કે સિક્કો. હવે એક કોઈન છે એ તમે પકડી નથી શકતા અથવા તો પિકઅપ એટલે કે ઉપાડી નથી શકતા. ચાલો તો આપણને એમ થાય કે એક કોઈન હોય, કોઈ પણ 1 રૂપિયાનો, 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો કોઈન હોય તો એની શું કિંમત, એનું શું વજન, એ તો આપણે બહુ સરળતાથી ઉચકી શકીએ, ઉપાડી શકીએ. તો જોઈએ રાઇટર આપણને શું સમજાવે છે, કઈ એવી ટેકનિક છે કે જે ટેકનિક વડે આપણે સિક્કાને ઉચકી નથી શકતા. There is a coin on the floor of the room you are in. ચાલો રાઇટર શું કહે છે કે જમીન ઉપર એક કોઈન પડેલો છે એ રૂમની અંદર કે જે રૂમની અંદર તમે પણ છો, બટ યુ કાન્ટ પિક ઇટ અપ. હવે સિક્કો છે એ જમીન ઉપર પડેલો છે પણ તમે એને ઉંચકી શકવાના નથી. નો વન વિલ સ્ટોપ યુ. હા, સાથે સાથે લેખકની શરત વાંચો, સિક્કો ઉંચકવા માટે કોઈ તમને રોકશે પણ નહીં. નો વન વિલ પિક ઇટ અપ ફર્સ્ટ, તમારા પહેલાં કોઈ પણ વ્યક્તિ દોડીને સિક્કો લઈ પણ નહીં લે. ચાલો તેમ છતાં એવી અમુક પરિસ્થિતિ લેખક આપણી માટે ઊભી કરશે કે જેથી કરીને આપણે કોઈનને લઈ શકવાના નથી. તો તે આપણને શું યુક્તિ બતાવે છે એ જોઈએ. ઇટ્સ નોટ બોલ્ટેડ. પાછું એવું નથી કે સિક્કો છે એ જમીન સાથે બોલ્ટ વડે ફિટ કરી દીધો છે.
ઓર ગ્લુડ ટુ ધ ફ્લોર. અને એવું પણ નથી કે સિક્કાને ફ્લોર સાથે જમીન સાથે ગ્લુડ કરેલો છે એટલે કે ચોંટાડેલો છે. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ પિક ઇટ અપ. પણ તેમ છતાં નીચે પડેલા સિક્કાને તમે લઈ શકવાના નથી. ચાલો તો ટ્રાય ઇટ. આ વસ્તુનો પ્રેક્ટિકલ આપણે પ્રયોગ કરી જોઈએ કે લેખક આપણને કઈ રીતે સિક્કો ઉચકવાનું કહેશે જેથી કરીને એ કામ આપણી માટે ઇમ્પોસિબલ બનવાનું છે. સ્ટેન્ડ વિથ યોર બેક ટુ ધ વોલ. ચાલો આમાં સિક્કો ઉચકતા પહેલાં લેખકની અમુક શરતો છે આપણે સાંભળી લઈએ. કે પહેલાં તો આપણે દિવાલ સાથે સટીક ઊભું રહી જવાનું છે. આપણી પાછળ દિવાલ હોવી જોઈએ અને આપણા પાછળના બોડી પાર્ટ છે દિવાલ સાથે ટચ થયેલા હોવા જોઈએ. ટચિંગ ઇટ વિથ યોર હેડ. પાછળ દિવાલ હોય અને આપણું માથું છે એ દિવાલને અડેલું હોવું જોઈએ. તે ઉપરાંત બીજા કયા કયા બોડી પાર્ટ અડીને રાખવાના છે, અડેલા રાખવાના છે, એ બધી જ કન્ડિશન શું છે અને કઈ પરિસ્થિતિમાં સિક્કો ઉચકવાનું લેખક આપણને કહે છે એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.